છે તમારું? સરજીભાઈ રામદાસભાઈ પટેલ. ઓકે, તમે જે આ રણછોડજી ગોળિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દૂધ ભરાવવા જાઓ છો એટલે તમને દૂધ ભરાવવાનો મંત્રી ના પાડે છે એવું છે, શું છે? 100 વર્ષથી ના પાડેલો છે, હજી સુધી બધું દૂધ લેતા નથી. ઓકે, અને અમે આગળ અરજી કરેલી અને રજિસ્ટર ઓફિસમાંથી ઓર્ડર આવેલો કે ભાઈ તાત્કાલિક દૂધ તમે ભરો. મંત્રીને પણ કીધેલું કે તાત્કાલિક દૂધ પાઇપ ભરો અને ચેરમેનને કીધું કે જોડી રહીને તમે એનું દૂધ ભરાવો. છતાં મેં એની મનમોની કરી અને મને હેરાન પરેશાન કરવા માટે મારું દૂધ લેતા નથી. મંત્રી શું કહેવા માંગે છે? મંત્રી કે નીલ્યું હું મારા જીવનમાં દૂધ નહીં લી. કયા કારણોસર નથી લેવાનું? 6 વર્ષ થયો આજ કારણ દિવસ શું? સુધી. કારણ પ્રેશન કરે છે વર્ષોથી. મને 1998ની સાલમાં મને જે પ્રસંગ કર્યો એ પ્રસંગ કરતા હાલમાં એસપી સાહેબથી એમડી ચૌધરી એ ગાંધીનગરથી એમને પૂછો મારું હકીકત શું 1998ની સાલમાં મારી હાલત આવી હતી. કયા કારણોસર તમારું દૂધ નથી લેતા? કારણ છે હેરાન કરવો, મજબૂર કરવો. કારણ તો હશે ને કંઈક. બસ બાકી નથી મારા દૂધમાં ભેળસેળ આવ્યો, નથી ક્યારે મારે ડેરી પર માથાકૂટ છે, નથી કોઈ પૈસા વિશે આના અમારે થયો. બસ દૂધ નથી લેવું એની મન માની એક જ આટલું. મારું સાહેબ દૂધ તો ના આવતું હોય ડેરીમાં તો હું કઈ રીતે મારું ગુજરાન ચલાવી શકીશ. અત્યારે મોટી મારી જો ખેડૂતની આવક હોય તો ખેતી કરતાં દૂધ ઉત્પાદક વધારે છે, પણ 1 રૂપિયાનો મને કોઈ નફો થતો નથી આ ડેરીની અંદર. મારે ભટકવું પડે દૂધ લઈ, ઓમથી ઓમ જવું પડે, ઓમથી ઓમ જવું પડે. એટલે વરે અહીંયા પીને મારે તું દૂધ એનું ન લેતો એટલે વરે પાછું મારું દૂધ આવે, વરે બીજે ગ્રાહક કરું. અહીંયા મારું સાહેબ આવું 6 વર્ષથી મારી આવી ગંભીર હાલત છે. આપને જે સારું લાગે અને જે મારી રાઈડ સાંભળતા હોય ત્યાં મોકલવા હું આપને વિનંતી કરું છું. જય